જલની તો જળિયો પડે જ્યારે માણસ પહેલી પિયાલી એટલે બધાને ખબર પડી જાય કે પિયાલી સોને કહેવાય તે જ્યારે માણસ પહેલી પિયાલી પીવે છે ત્યારે કેવું વર્તમાન કરે અને કેવું બોલે પિયાલી હમણાં બધું સારું તો હોય પણ માણસ જ્યારે પહેલી પિયાલી પીવે છે ત્યારે સંતોએ કેવો ઠપકો આપે છે પણ કેવો કે પહેલી રે પિયાલી મૂર્ખે પીધી યોજી રે ઓલા પોપટ જેવી બોલે બોલે ઓલા પોપટ જેવી બોલી બોલે પોપટ જેવી બોલી બોલે ઓલા પોપટ જેવી બોલી બોલે અને જ્યારે બીજી પિયાલી પીએ એટલે થોડું બોલવાની શક્તિ વધે બીજી પિયાલી એટલે થોડું થાય નજરમાં કે મારા જેવા કોઈ છે નહીં થોડું વધારે બોલે પહેલી પિયાલીમાં થોડું ઓછું પોપટ જેવું બોલે પણ બીજી પિયાલીમાં કેવું બોલે આ સંતોએ કેટલું સમજાવે છે મિત્રો આ સંતોએ લખે છે હું મારા ઘરનું નથી લાયો પણ બીજી પિયાલી પીવે છે ત્યારે સંતોએ કેવો ઠપકો આવે છે પણ બીજી પિયાલી પીએ થોડું વધારે બોલે પણ કેવું બોલે કે બીજી રે પિયાલી મૂર્ખે પીધી યોજી રે ઓલા મોર જેવી કળાયું કરે ઓલા મોર જેવી કળાયું કરે બીજી પિયાલી મૂર્ખે પીધી યોજી રે ઓલા મોર જેવી કળાયું કરે ઓલા મોર જેવી કળાયું કરે ઓલા મોર જેવી કળાયું કરે અને જ્યારે માણસ ત્રીજી પિયાલી પીવે છે એટલે એને દાદાગીરી હમણાં ધારે તે ત્રીજી પિયાલી માણસ અહીં પીધેલો આ સમાજને ઉડાડવાની વાત કરી નાખે આ તાકાત સાહેબ આ વ્યસન ત્રીજી પિયાલી પીએ એટલે એને દાદાગીરી ફૂલાઈ જાય અરે 50 માણસને મારવાની પણ તાકાત એનામાં વધી જાય ત્યારે સંતો હું કે છે આ ત્રીજી પિયાલી અને ખરેખર ત્રીજી પિયાલી પીએ તો થોડી વેલા તો પડે કેમ કે ત્રીજી પિયાલી માં એને મજા આવી જાય તો મારા જેવો બલવાન જગતમાં કોઈ નથી ત્યારે ત્રીજી પિયાલી પીશે ત્યારે સંતોએ કેવું કીધું છે કે ત્રીજી રે પિયાલી મૂર્ખે પીધી યોજી રે ઓલા વાઘ જેવી ગતિ કરે 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 અને ચોથી પિયાલી પીએ કારણ કે ટોપે ટોપ ઘેર પડી જાય એટલે માણસને કશું ભાન ના રહે અને તમે ઘણીવાર આપણે રસ્તા પર જોતા હોય ચોથી પિયાલી માણસ રસ્તા વચ્ચે પીન પડે ને એનો કૂતરોય મોણો ચાટે આપણે ઘણીવાર જોયો છે એ માણસને કશું ભાન નથી રહેતું ચોથી પિયાલી પીએ ત્યારે સંતોએ કેવો ઠપકો આપે છે કે ચોથી પિયાલી એટલે શું આપણે બરોડામાં બધા જતા છે ને ખબર હશે હું વાણી બોલીશ તો બધાને ખ્યાલ આવી જશે કે ચોથી પિયાલી કેવી કે ચોથી રે પિયાલી મૂર્ખે પીધી યોજી રે ઓલા ભૂંડ જેવી ગતિ કરે ઓલા ભૂંડ જેવી ગતિ કરે
ચોથે પેયાલી મૂર્ખ ચોથે પેયાલી મૂર્ખે પીધી ઓછી રે ઓલા ફૂટ જેવી ગતિ કરે ઓલા ફૂટ જેવી ગતિ કરે જ્યારે પોંચમી પિયાલી માણસ પીવે છે ત્યારે કુદરતને બધા દવાખાનામાં જાય ને બધા રૂપિયો તરલીને જોવડાવવા જાય પણ આ પોંચમી પિયાલીમાં શું થઈ એની હાલત કેવી ખરાબ થઈ જાય બાપ આ પોંચમી પિયાલી ત્યારે ભગવાનને પ્રાર્થના કરે અને પરિવારને પ્રાર્થના કરે સમાજને પ્રાર્થના કરે પણ પોંચમી પિયાલી ના છોડે ત્યારે પોંચમી પિયાલી પીએ ત્યારે સંતોએ કેવું લખ્યું કે પોંચમી પિયાલીમાં ક્યાં જવું પડે ત્યારે સંતોએ આ બધું પારખી અને કીધું કે પોંચમી પિયાલી મૂર્ખે પીધી જીરે કુદરત પાસે જવા માંગે કુદરત પાસે જવા માંગે કુદરત પાસે જવા માંગે કુદરત પાસે જવા માંગે ગુરુના પ્રતાપે મુક્તદાસ બોલ્યા જીર સાહેબ યુમા સ્મરણ કરે સાહેબ યુમા સ્મરણ કરે પણ આપણે સંતોની સાથે રહેવાનું છે કેવી રીતના મારા દિલ ભુલાયના મારા દિલ ભુલાયના गुरुजी ना शब्द वाला मारा त्रिपुराया 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 गुरुजी ना शब्द